પ્રકરણ 12 કલિકાલ સર્વજ્ઞો હેમચંદ્રાચાર્ય। ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું નામ સુપ્રસિદ્ધ છે। વિક્રમ સંવત 1145ની કાર્તિકી પૂર્ણિમાના દિવસે અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામે તેમનો જન્મ થયો હતો। તેમનું નામ ચંગદેવ રાખવામાં આવ્યું। આ ચંગદેવે માત્ર 8 વર્ષની વયે ખંભાત મુકામે દેવચંદ્ર સુરીજી મહારાજ પાસેથી દીક્ષા લીધી। પછી તેઓ સોમચંદ્ર નામે જાણીતા બન્યા। તે પછી માત્ર 21 વર્ષની વયે તેમણે સૂરીપદ પ્રાપ્ત કર્યું અને હેમચંદ્ર સુરીના નામે ઓળખાવા લાગ્યા। પોતાના જમાનામાં ઉપલબ્ધ બધી જ વિદ્યા શાખાઓનો તેમણે અભ્યાસ કર્યો। તેમાં નિપુણતા પ્રાપ્ત કરી અને સ્વરચિત કૃતિઓથી જુદી જુદી વિદ્યા શાખાઓમાં પોતાનું પ્રદાન પણ નોંધાવ્યું। આમ જ્ઞાનની વિશાળ સમૃદ્ધિને કારણે તેમને કલિકા સર્વજ્ઞનું બિરુદ આપવામાં આવ્યું છે। સિદ્ધરાજ જયસિંહ માળવાના રાજા ભોજ ઉપર વિજય પ્રાપ્ત કરી પુષ્કળ ધન તથા તેમનો સમૃદ્ધ ગ્રંથાગાર પોતાની સાથે લઈને અણહિલપુર પાટણ આવ્યા। ત્યારે તેમને આવકારવા વિદ્વાનોનું એક વૃંદ પણ સામેલ હતું। આ વિદ્વાનોના વંદના અગ્રણી હેમચંદ્ર સુરી હતા। એમ કહેવાય છે કે કીર્તિઃ યસ્ય સહ જીવતી, અર્થાત જેની કીર્તિ છે તે મૃત્યુ પામેલ હોવા છતાં જીવતો હોય છે। આવી કીર્તિ લક્ષ્મીથી નહીં પરંતુ સરસ્વતીથી થતી હોય છે। તે જાણી ચૂકેલા રાજા સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યને વિવિધ સાહિત્ય રચવાની પ્રાર્થના કરી। વિશેષ આગ્રહ કરીને તેમની પાસે સંસ્કૃત વ્યાકરણનો એક અદ્ભુત ગ્રંથ તૈયાર કરાવ્યો। આ ગ્રંથ સિદ્ધહેમ શબ્દાનુશાસન તરીકે પ્રસિદ્ધ છે। ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની આ ઘટનાને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે। અહીં એ તથ્યને ઉજાગર કરવાનો ઉપક્રમ રખાયો છે કે પોતાની કીર્તિ જાળવી રાખવાની ઈચ્છા ધરાવતા પ્રત્યેક માણસે સાહિત્યની ઉપાસના કરવા જેવી છે। વિક્રમસ્ય દ્વાદશ્યામ શતાબ્દામ સિદ્ધરાજઃ જયસિંહ માલવ વિજયમ કૃતવાન। વિજયાંતંતરે જયસિંહ નૃપતેઃ યશોવર્મણઃ સર્વં ધનમ ગૃહીત્વા અણહિલપુરમ પ્રત્યાગતવાન। ધનેન સહ તત્રયઃ ગ્રંથાગારો અપી તસ્ય હસ્તગતો જાતઃ। અસ્મિન ગ્રંથાગારે બહવો અનુપમાઃ ગ્રંથાઃ આસન। તેષુ ભોજેન વિરચિતમ સરસ્વતી કંઠાભરણ નામના પ્રસિદ્ધ ભોજ વ્યાકરણમપી એકિતમ આશિત। વિક્રમાદિત્યની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ પ્રદેશ પર વિજય પ્રાપ્ત કર્યો। વિજય પછી જયસિંહ રાજા યશોવર્માનું સઘળું ધન લઈને અણહિલપુર પાટણ પાછો આવ્યો। ધન સાથે ત્યાંનો ગ્રંથ ભંડાર પણ તેના હાથમાં આવી ગયો। આ ગ્રંથ ભંડારમાં ઘણા અજોડ ગ્રંથો હતા। તેમાં ભોજ રાજાએ રચેલું સરસ્વતી કંઠાભરણ નામે પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ એક હતું। એકદા સિદ્ધરાજઃ વિચારપથમ આરૂઢઃ સ અચિંત્યત માલવ વિજયેન અહમ ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન તસ્ય ગ્રંથાગારઃ અપી મયા પ્રાપ્તઃ પરંતુ ભોજ વ્યાકરણેન ભોજસ્ય યાદર્શી કીર્તિ વર્તતે તાદર્શી કીર્તિ મયા ન પ્રાપ્તા અતઃ એતાદૃશમ કિમપી કરણીયમ યેન મદીયા કીર્તિરપી તાદર્શી ભવેત યાદર્શી ભોજ્યાસ્તિ। એકવાર સિદ્ધરાજ વિચારે ચડ્યો। તેણે વિચાર્યું, માલવ વિજયથી હું ધનના સ્વામિત્વને પામ્યો છું। તેનો ગ્રંથ ભંડાર પણ મેં પ્રાપ્ત કર્યો છે, પરંતુ ભોજ વ્યાકરણ વડે ભોજની જેવી ખ્યાતિ છે તેવી ખ્યાતિ મેં પ્રાપ્ત કરી નથી। આથી એવું કંઈક કરવું જોઈએ જેથી મારી ખ્યાતિ પણ તેવી થાય જેવી રાજા ભોજની છે। એવં વિચાર્યશ જૈન મુનિમાચાર્ય હેમચંદ્ર પ્રાપ્તવાન નિવેદિતવાન ચ અયી આચાર્યવર્યાઃ ભવન્તો ભોજ વ્યાકરણ સદર્શમ એકમ વ્યાકરણમ વિરચયંતુ યેન ભવતામ મમ ચ અમરા કીર્તિ ભવેત ઇતિ। આમ વિચારીને તે જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પાસે ગયો અને તેણે નિવેદન કર્યું, હે માનવીય આચાર્ય મહોદય, આપ શ્રી ભોજ વ્યાકરણ જેવું એક વ્યાકરણ રચો જેનાથી આપની તેમજ મારી કીર્તિ અમર થઈ જાય। સિદ્ધરાજસ્ય જયસિંહસ્ય
निवेदनेन प्रेरिताः हेमचन्द्राचार्याः एकं पूर्वं व्याकरणग्रन्थं रचितवन्तः। सः सिद्धहेमव्याकरणम् इति नाम्ना प्रसिद्धः अस्ति। अस्मिन् 8 अध्यायाः सन्ति। तेषु प्रारम्भिकेषु 6 अध्यायेषु संस्कृतभाषायाः अन्तिमयोः 2 अध्यायोः प्राकृतभाषाणश्च व्याकरणमप्यसति। સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરણા પામેલા હેમચંદ્રાચાર્યે એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથ રચ્યો. તે ગ્રંથ સિદ્ધ હેમ વ્યાકરણ નામથી પ્રસિદ્ધ છે. આમાં 8 અધ્યાયો છે. તેમાં શરૂઆતના 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું અને છેવટના 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ પણ છે. हेमचन्द्राचार्यः लक्ष्य श्लोक परिमितं साहित्यं वीरचितमस्ति। अस्मिन् साहित्ये अभिधान चिन्तामणिः नामकः कोशग्रन्थः, चालुक्य वंशोत्कीर्तनं नामकं संस्कृत प्राकृत भाषा निबन्धं व्याश्रयं महाकाव्यं, काव्यानुशासनं नामकः अलंकार शास्त्रीयः ग्रन्थः, छन्दो अनुशासन चेष्ट्यादीना बहुनां ग्रन्थानां समावेशो भवति। હેમચંદ્રાચાર્યે 1,00,000 શ્લોકો જેટલું સાહિત્ય રચ્યું છે. આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામનો શબ્દકોશ, ચાલુક્ય વંશો કીર્તન નામનું સંસ્કૃત પ્રાકૃત ભાષામાં રચાયેલું દ્વયાસર્ય મહાકાવ્ય, કાવ્યાનુશાસન નામનો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ, છંદોનું શાસન વગેરે અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે. ગુર્જર પ્રદેશે લબ્ધજનિર્યમ હેમચંદ્રાચાર્યः ન કેવલમ ગુર્જર પ્રાંતે અપि તુ સમગ્રે અપि સંસ્કૃત સાહિત્યાકાશે સૂર્યવત પ્રકાશતે. ગુજરાત પ્રદેશમાં જન્મેલા આ હેમચંદ્રાચાર્ય માત્ર ગુજરાતની સીમામાં જ નહીં, પરંતુ સંપૂર્ણ સંસ્કૃત સાહિત્ય રૂપી આકાશમાં સૂર્યની માફક ઝળહળે છે.